પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સહકારી મંડળીની અબજોની જમીનના કૌભાંડમાં કલેક્ટરને રજૂઆત. ન્યાય નહીં મળે તો ભૂખ હડતાલ કરવાની ચીમકી. પાટણ જિલ્લામાં પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સામૂહિક સહકારી મંડળીની અબજો રૂપિયાની કિંમતી સરકારી જમીનમાં આચરાયેલા મહાકૌભાંડ અંગે સામાજિક કાર્યકર નટવરભાઈ મુળાભાઈ પરમારે પીડિતો સાથે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે. આશરે 30 થી 35 વર્ષ જૂની આ મંડળીને સરકારે વર્ષો પહેલાં ગરીબ પરિવારના ઉત્થાન માટે 20 જેટલા ગામોમાં 300 વીઘા જમીન ફાળવી હતી, પરંતુ તેના હોદ્દેદારો ધનજીભાઈ ડોડિયા, સુરેશભાઈ પરમાર અને પ્રબોધભાઈ પરમારે સત્તાનો દુરુપયોગ કરી સ્થાનિક અનુસૂચિત જાતિના લોકોને અંધારામાં રાખીને આ જમીનનો ગેરકાયદેસર રીતે બારોબાર ભાડે કે ભાગીદારીથી અન્ય લોકોને આપી મોટી નાણાકીય કમાણી શરૂ કરી દીધી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે વાઘી, ચંદ્રુમણા, બાલવા અને અજુજા સહિતના 8 ગામના સ્થાનિક જરૂરિયાતમંદોને વંચિત રાખી હોદ્દેદારોએ વ્યક્તિગત કબજા જમાવ્યા છે. ગેરકાયદેસર પાકા મકાનો બનાવી તથા બોરવેલ બનાવી દીધી છે. તાજેતરમાં જ મંડળી દ્વારા દરેક ગામમાંથી ગરીબો પાસેથી જમીન આપવાના બહાને 2 થી 5 લાખ રૂપિયા ઉઘરાવીને જમીનનો અન્ય લોકોને સોંપી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે અજુજા ગામના પીડિત મકવાણા લહેરાભાઈ નરસિંહભાઈએ હૈયાવરણ ઠાલવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ હોવાનો સ્વાંગ રચી ખોટા સિક્કાઓ મારીને જમીન કરી આપવાના નામે તેમની પાસેથી અંદાજે 12 થી 13 લાખ રૂપિયા પડાવી લીધા છે. ગરીબ પરિવારોએ આ રકમ વ્યાજે લાવીને ચૂકવી હોવા છતાં 2-3 વર્ષ તેમને કોઈ જમીન કે કબજો મળ્યો નથી અને હાલ ત્યાં અન્ય લોકો ખેતી કરી રહ્યા છે. અનુસૂચિત જાતિ જનજાતિની ખેતીલાયક સામૂહિક મંડળી હાલમાં ચાલે છે. એ મંડળી છેલ્લા 30-35 વર્ષથી ચાલન અગાઉ 30 વર્ષ અગાઉ સરકારે આ મંડળીને ખેતી માટે જમીન ફાળવેલી છે. એવા 20 ગામોમાં 300 વીઘા જમીન ફાળવેલી છે. આ મંડળીના હોદ્દેદારો ધનજીભાઈ ડોડિયા, સુરેશભાઈ ગોવિંદભાઈ પરમાર વસાપુર, પ્રબોધભાઈ ગોવિંદભાઈ વસાપુર, આ લોકો મંડળીના હોદ્દેદારો છે. એ લોકો બારોબાર અનુસૂચિત જાતિના લોકોને કોઈ ખબર હોતી નથી. ગામે ગામ જે જમીન છે એ બારે-બાર ભાડાપટ્ટા આપી દે, વેચાણથી આપી દે છે, ભાડેપટ્ટે આપે છે અને એનું બારોબાર નાણાકીય મોટો વહીવટો છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે. અમારા જાણવા પ્રમાણે હમણાં હાલમાં આ છેલ્લા 15 દિવસમાં એમને લાખોનું કૌભાંડ કર્યું છે. એક ગામમાંથી 2-5 લાખ રૂપિયા ઉઘરાયા. અનુસૂચિત જાતિ લોકોનો પૈસા ઉઘરાવવા જમીન આપે છે. ગામના ઠાકોરોને આપે, ચંદ્રુમાણામાં દેસાઈઓને આપી, તમારું અજુજામાં ઠાકોરોને આપી. અનુસૂચિત જાતિને કોઈ લાભ મળતો નથી. અધર છોપરામાં ઠાકોરોને આપી દીધી અને બારોબાર નાણાકીય લાખોનો વહીવટ કર્યો છે. તો આ મંડળીની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે તે સરકારના નિયમો પ્રમાણે એમને સજા થવી જોઈએ. આ ટૂંક સમયમાં થાય છે નહીં તો અમે ટૂંક સમયમાં એકાદ અઠવાડિયે આવતા અઠવાડિયે આ દરેક ગામના માણસો લાવી, એકાદ હજારેક માણસો લાવી અને કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ ઉપર ધરણા ઉપર ઉતરીશું. કલેક્ટરે શું તમને બાંયધરી આપી? કલેક્ટરે બાંયધરી આપી છે કે અમે ટૂંક સમયમાં આનું નિરાકરણ થોડા બનશે એટલા ઝડપી લાવી દઈશું અને તપાસ કરાવી દઈશું. શું નામ આપનું? અને ભોગ બનનાર પડીતો છે. મારું નામ નટવરભાઈ મુળાભાઈ પરમાર, મસાપુર, તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ. અમે અનુસૂચિત જાતિના છીએ અને અમારી પાસેથી ધનજીભાઈ અને સુરેશભાઈ અને પ્રમોદભાઈ આ ત્રણેય લોકો મળે અને અમના પાસેથી પૈસા લીધા. જમીન આપો કે તમારા નામે જમીન કરી આપશું અને તમને આજીવન ખેડવા પેટે આપીશું વિકાસ માટે. અને અધિકાર બનીને આવ્યા હતા. ઘડીક પહેલાં બનીને આવે, કલેક્ટર બનીને આવે, ઘડીક પહેલાં મિનિસ્ટર બનીને આવે અને અમે તમને જમીન આવીએ. ખોટા સિક્કાઓ કરે. અમારા પાસેથી પૈસા લગભગ 12 થી 13 લાખ રૂપિયા લઈ ગયા છે. તો અમનું કોઈક નિરાકરણ થવું જોઈએ. અમે અનુસૂચિત જાતિના ગરીબ માણસો વ્યાજે પૈસા લઈને અમને પૈસાનું ભરણ પોષણ આપ્યું છે. જમીન કોને આપી? જમીન ઠાકોરો હાલ વાવે છે અને અમારા કબજા કોઈ અમારા પાસે કોઈ છે નહીં. અમે 2 થી 3 વર્ષથી પૈસા આપીએ છીએ અને વ્યાજે પૈસા લઈને આપીએ છીએ. શું નામ તમારું? મકવાણા લહેરાભાઈ નરસિંહભાઈ, ગામ અજુજા.